તો હાલમાં આખો દેશ રામ ભક્તિના રંગે રંગાઈ ચૂક્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક શાળાએ અનોખું અભિયાન હાથ ધર્યું છે, જેમાં બાળકો શાળામાં આવતા મહેમાનો અને શિક્ષકોનું જય શ્રી રામ બોલીને સ્વાગત કરે છે, પરંતુ વર્ગખંડમાં જ્યારે હાજરી પૂરવામાં આવે ત્યારે પણ જય શ્રી રામ બોલીને હાજરી પુરાવતા હોય છે। આ શાળા કોલેજ છે લાખણીના જસરા ગામમાં આવેલી અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળા, જ્યાં ધોરણ 1 થી 12 તેમજ કોલેજના 1700થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ખાસ વાત એ છે કે અભ્યાસની શરૂઆત જય શ્રી રામ લખીને જ કરવામાં આવે છે। 22મી જાન્યુઆરીએ યોજાયેલ રામ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ પ્રાણ પ્રતિષ્ઠા યોજાયેલ છે અને જ્યારથી અમારી શાળા સંકુલ આખી રામમય થઈ ગઈ છે અને જ્યારે પણ રૂમની અંદર કોઈ શિક્ષક શિક્ષિકા મેડમ કોઈ આવે છે ત્યારે અમે એમનું અભિવાદન જય શ્રી રામ કહીને અમે કહીએ છીએ અને જ્યારે શાળા અને સંકુલની અંદર કોઈ શિક્ષક હાજરી પૂરતો હોય ત્યારે પણ જય શ્રી રામ જ બોલાય છે। આ શાળા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને રામમય બની ગઈ છે। મહત્વપૂર્ણ વાત એ છે કે આ શાળામાં તમામ બાળકો પોતાના અભ્યાસની શરૂઆત માતાજીની આરતી અને હનુમાન ચાલીસાના પાઠથી કરે છે, ત્યારબાદ વર્ગખંડમાં પ્રવેશ કરે છે અને વર્ગખંડમાં જ્યારે શિક્ષક અથવા કોઈ મહેમાન આવે તો તેમને સત્કારવા માટે બોલે છે જય શ્રી રામ। તો આ બાળકો રામના નામથી જ આનંદિત થઈ ઉઠે છે। વર્ગખંડમાં જ્યારે કોઈ શિક્ષક શ્રી આવે તો પણ જય શ્રી રામ કહી તેમનું અભિવાદન અને સત્કાર કરીએ છીએ। અમારી શાળામાં કોઈ મહેમાન કે અતિથિ આવે તો પણ જય શ્રી રામ કહી તેમનું અભિવાદન કરીએ છીએ। જય શ્રી રામ। શાળામાંથી મળેલ માર્ગદર્શન મુજબ અમે અમારા ઘર પરિવારમાં પણ શાળાએ આવતા જતા પરસ્પર માના વિચાર સાથે પણ જય શ્રી રામ કહી અભિવાદન કરીએ છીએ। તો 500 વર્ષ બાદ જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે જસરા ગામે આવેલ શાળાના બાળકોમાં સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે શિક્ષકો પણ મહેનત કરી રહ્યા છે। આ શાળા અને કોલેજના શિક્ષકો બાળકોને રામાયણ અને તેના પાત્રોનું મહત્વ શું છે તેની સમજ આપી રહ્યા છે। આ સાથોસાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર 21,000 હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવશે। અહીંયા તમામ બાળકો નિત્ય તિલક કરીને જ આવે છે એવી અમારી સનાતની પરંપરાથી જ આખા સંકુલની અંદર બધા વિદ્યાર્થીઓ આમાં ટેવાઈ ગયા છે અને જય શ્રી રામના નારા સાથે જ અહીંયા દરેક વિદ્યાર્થીઓ હાજરી પુરાય ત્યારે એ શિક્ષકને પોતાનો પ્રતિસાદ જય શ્રી રામથી કરીને આપે છે। આમ સમગ્ર રાષ્ટ્રની અંદર જ્યારે રામ જન્મભૂમિનો જ્યારે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે એમાંથી અમારા બાળકો અહીંયા એમાંથી બાકાત નથી, અમારી સંસ્થા પણ બાકાત નથી। નિત્ય હાલમાં અમે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ પણ અમારી પ્રાર્થનામાં થાય છે અને અમે રામ જન્મોત્સવ પ્રતિષ્ઠાના દિવસે 21,000 હનુમાન ચાલીસાના પાઠ પણ અમે કરવાના છે।